તો મિત્રો આજે અમે આવ્યા છીએ સ્પર્ડશેડ. અહીંયા ફૂડ માર્કેટ એટલે મતલબ બધું મળે છે. તો હું તમને બતાવું અંદર શું ને કેવી શાકભાજી મળે છે. બરાબર બતાવું તમને. મિત્રો જુઓ તરબૂચ લીધું છે મેં પહેલાં જ અને $3 કિલો છે આ તરબૂચ. પણ એકદમ ફ્રેશ જુઓ, હજુ ઘરે જ છે અંદર. તો અને અમારે ઓસ્ટ્રેલિયામાં ગરમી છે 40 ડિગ્રી. તો કેરીઓ બી આવી ગઈ છે મિત્રો. જુઓ કેરી જુઓ તમે ખાલી તોતાપુરી મોતાપુરી ખબર નહીં તો બધા ઇંગ્લિશમાં નામ લખ્યા હોય મિત્રો કેરીઓના, પણ એક છે બધું ફ્રેશ ફ્રૂટ મળે. હજુ તો હું તમને શાકભાજી બતાવું. અને મિત્રો બધા કહે છે કે અહીંયા ફ્રોઝન શાકભાજી મળે છે, એવું નહીં. જુઓ ભીંડો છે ને એકદમ પૂણા ભીંડા મળે છે એકદમ, જોઈ લો તાજા છે. એટલે એવું કશું. અને બાજુમાં કોથળી બી મૂકી હોય, આ કોથળીમાં લઈ લેવાનું આપણે. મિત્રો જોઈ લો મકાઈનો ડોડો છે ને ઓસ્ટ્રેલિયામાં. પછી જુઓ લસણ. કોઈ કહે અમે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ ને આપણે ઇન્ડિયા જેવું, પોટલી લસણની જેને આખું પોટલી લેવી હોય પોટલી. પછી જોઈ લો મિત્રો એ મગફળી જોઈ લો છે જાતે જ, કોઈ આલે નહીં, આપણે જાતે જ લઈ લેવાની. આ ભાવ લખ્યો છે આ કોથળી. કોઈ અહીં કોઈ આપણે હાલવાના જે લેવી હોય લઈ લેવાની. પછી મિત્રો ફુલેવર જોઈ લો છે એકદમ તાજું એ, કોઈ કશું. આમ કેટલું ચોખ્ખું એ, કોઈ માખીઓના બમણા કશું જ નહીં. જોઈ લો આ બ્રોકલી, આ લેટેસ. જો મિત્રો એ ગદ્દા લીંબુ છે, લીંબુ આદુ પ્રતિક આદુ જોઈ લો ફ્રેશ આદુ છે, આપણે ઇન્ડિયા જેવું જ છે ને. એટલે આ પછી કાચા લીંબુ, કેળા, સંતરા, પાઇનેપલ બધું એ ટુ ઝેડ. મિત્રો કોળું એ મળે. એટલે તમે એવું ના સમજતા કે ઓસ્ટ્રેલિયામાં કશું મળતું નથી. બધું જ એ ટુ ઝેડ શાકભાજી મળે છે અને બધું ફ્રેશ. એટલે એવી કોઈ ચિંતા કરવા જેવી છે નહીં.